ઘોઘા તાલુકાના સારવદર ગામની બાળકીનો મૃતદેહ તણસા ગામના 3 નાળા પાસેથી મળી આવ્યો. પ્રાપ્ત થતી વિગત મુજબ ગઈકાલે ઘોઘા તાલુકાના સારવદર ગામે રહેતા અશોકભાઈ ચુડાસમાની દીકરી સોનલ ઉંમર વર્ષ 11 ગઈકાલે સાંજના સુમારે વાડી વિસ્તારમાં પોતાના ઘર પાસે રમતી હતી. ત્યારે તેના ઘરની નજીકમાં નીકળતી નહેરમાં ઓચિંતા રમતા રમતા પડી જતા પાણીમાં તણાઈ ગઈ હતી. આ બનાવની જાણ ઘોઘા તાલુકા પંચાયતના અધિકારીઓને જાણ થતાં પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા ભારે શોધખોળ કરવા છતાં મળી આવેલ નહોતી અને મોડી રાત થઈ જતા અંધારામાં શોધખોળમાં મળી આવેલ ન હતી. પરંતુ આજે બાળકીનો મૃતદેહ તણસા ગામના 3 નાળા પાસેથી મળી આવતા તેમના પરિવારજનોમાં ભારે વેદના પ્રસરી જવા પામી ગઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજગુરુ, ભાવનગર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.